જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. તો અત્યાર સુધી જેટલા ટોપિક ભણ્યા હતા એ બધા ટોપિકની અંદર આપણે ભણી લીધું કે પરમાણુનો નમૂનો કેવી રીતે આવ્યો, કયા કયા વૈજ્ઞાનિકોએ પરમાણુનો નમૂનો કેવો હશે, પરમાણુ કેવો હશે, એના માટે અલગ અલગ ટ્રાય કરી. બરાબર, પહેલાં થોમ્સન હતું, ત્યાર પછી રુથરફોર્ડ હતું, ત્યાર પછી બોહર હતો. એ બધાના કેમ નમૂનાઓ આવતા ગયા અને એની અંદર કયા કયા વિકાસ થતા ગયા કે જેનાથી આપણને ખ્યાલ આવ્યો. ત્યાર પછી છેલ્લે બોહરના નમૂનાની અમુક મર્યાદાઓ હતી. બરાબર, કે બોહરનો નમૂનો છે ફક્ત એક જ ઇલેક્ટ્રોનવાળું સિસ્ટમ હોય તેના માટે લાગુ પડે છે, વધારે ઇલેક્ટ્રોનવાળી સિસ્ટમ હોય તો લાગુ પડતો નથી. તેના માટે આપણે જોયું હતું કે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ દોરી જતો વિકાસ. એની અંદર આપણે બે કન્સેપ્ટ ભણ્યા હતા, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને બીજો હતો દ બ્રોગલીનો સમીકરણ. બરાબર છે, દ બ્રોગલી એનો ડ્યુઅલ નેચર, એટલે એમાં એવું કહેવાય છે કે દ્વૈત સ્વભાવ, જે દ્રવ્ય છે તેનો દ્વૈત સ્વભાવ, કે વિકિરણ છે એનો પણ દ્વૈત સ્વભાવ. તો એ આપણે ડી બ્રોગલીની અંદર ભણ્યા અને ત્યાર પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણ્યા હતા. હવે આવે છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. ખરેખર આ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો જે છે પરમાણુનો, એ નમૂનો એની માટે સૌથી વધારે એના માટે બનાવવા માટે જો પ્રયત્ન કરેલા હોય તો ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે સૌથી વધુ પ્રયત્ન કરેલા છે. બરાબર, પણ ઇરવિન શ્રોડિંજરના જે કંઈ પણ એણે ગણતરી કરી, જે કંઈ પણ એણે અભ્યાસ કર્યો અને એના ઉપરથી જે એણે રિસર્ચ કર્યું, એ રિસર્ચ આપણા લેવલ માટે ખૂબ જ ઊંચું છે. બરાબર, આપણે અત્યારે જે લેવલે સ્ટડી કરીએ છીએ, તમે અત્યારે જે પહેલી વખત ક્વોન્ટમ મિકેનિક્સ એ જોવો છો. બરાબર, તો હવે તમે જે સ્ટડી કરો છો એ તમારા લેવલ માટે, તમારું જે લેવલ છે એના માટે થઈને એ ખૂબ જ વધારે ઊંચો લેવલનું છે. તો આપણે ફક્ત એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ જોવાનો છે કે એણે રિસર્ચ શું કર્યું અને એના ઉપરથી એના પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો આપ્યો. હવેનો જે ટોપિક છે એમાંથી મેઇન જે વાત છે એ આપણે હવે પછીના લેક્ચરમાં, આજનો લેક્ચર અને પછીના બીજા 2-3 લેક્ચર, જે લેક્ચરની અંદર જે ટોપિક છે હવે એમાંથી સૌથી મહત્ત્વનો જો કોઈ ટોપિક હોય તો તે છે આપણી કક્ષકો અને ક્વોન્ટમ આંકના રિલેટેડ ટોપિક, જે બધા જ આપણે ત્રીજું ચેપ્ટર જ્યારે ભણ્યા ત્યારે શરૂઆતમાં જ તમને એક સાથે ભણાવી દીધા છે. બરાબર, કક્ષા કોને કહેવાય, કક્ષકો કોને કહેવાય, ક્વોન્ટમ આંક એટલે શું, ક્વોન્ટમ આંકની અંદર કયા ફેરફાર થાય, એ બધી વસ્તુ આપણે એક સાથે ભણી લીધી છે. તો અત્યારે આપણે જોઈએ છીએ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. એ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો શું હતો, શ્રોડિંજરનું સમીકરણ કેવું હતું અને એના આધારે એણે કેવા આપણને નમૂનાઓ આપ્યા, એના વિશે આપણે માહિતી અત્યારે લેશું. તો સૌથી પહેલું કે ભાઈ ન્યૂટનનો ગતિનો નિયમ છે. તો જો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો છે તો આની અંદર એક મેઇન વાત આવી ગઈ, યાંત્રિકીય નમૂનો એટલે ક્લાસિકલ મિકેનિક્સ છે. બરાબર, જો તમે ફિઝિક્સ ભણ્યા હોય તો ફિઝિક્સની અંદર ક્લાસિકલ મિકેનિક્સ, કે જે સ્થૂળ કણો છે એના ઉપર આધાર રાખતો હોય, સ્થૂળ કણોનો અભ્યાસ કરવો એ ક્લાસિકલ મિકેનિક્સ છે. બરાબર, તો આપણે અહીંયા ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો છે, ક્વોન્ટમ યાંત્રિક ભણવાનું છે. તો ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ ફક્ત એવા માટે જ કામ લાગે છે જે ખૂબ જ નાના છે, જે સૂક્ષ્મ કણ છે, એના માટે જે કામ લાગે છે એ ક્વોન્ટમ મિકેનિક્સ છે. તો હવે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ ભણતા હોય તો ક્વોન્ટમ મિકેનિક્સની અંદર જોઈએ તો એના મેઇન વસ્તુ છે એ એક ક્વોન્ટમ એટલે કે ખૂબ જ ઝીણા કણ છે, એને આપણે જોઈ શકતા નથી. ક્વોન્ટમને આપણે જોઈ નથી શકતા, ખૂબ જ ઝીણા કણ છે. બરાબર, તો આપણે જોઈ નથી શકતા. તો હવે જે કંઈ પણ આપણે અહીંયા શ્રોડિંજરે જે કંઈ પણ એને સુધારાઓ કર્યા હતા, કે જે એણે એની અંદર એડિશન કર્યું હતું, નવું રિસર્ચ કર્યું હતું, એ બધું ફક્ત અને ફક્ત સૈદ્ધાંતિક હતું. બરાબર, એને કોઈ પ્રાયોગિક સાબિતી હતી નહીં, એની કોઈ પ્રાયોગિક સાબિતી હોતી નથી અને એની કોઈ પ્રાયોગિક સાબિતી હતી પણ નહીં. કેમ કે કોઈ પણ પદાર્થો હોય એને કણ અને તરંગ બંને રીતે આપણે અવલોકી શકાય એવા ગુણધર્મો આપણે ભણવા જોઈએ. બરાબર, તો ક્વોન્ટમ જે મિકેનિક્સ છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, એ વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર આ બંનેએ બનાવેલું હતું 1926માં. 1926માં ઇરવિન શ્રોડિંજર અને વર્નર હાઇઝનબર્ગ આ બંનેએ પોતપોતાની રીતે, એટલે સ્વતંત્ર રીતે આના ઉપર રિસર્ચ કરેલું હતું, જે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ. બરાબર, આપણે જે વાત કરીએ છીએ એ ફક્ત ઇરવિન શ્રોડિંજરે જે વિકસાવેલું છે અને 1933માં એને એના માટે નોબેલ પ્રાઇઝ મળેલું છે. ઇરવિન શ્રોડિંજરે જે વિકસાવેલું છે એના વિશે જ આપણે ભણશું. વર્નર હાઇઝનબર્ગે જે ક્વોન્ટમ મિકેનિક્સ વિકસાવ્યું છે એના વિશે આપણે અત્યારે કંઈ ભણવાનું આવતું નથી અને આપણા સિલેબસની તો ખૂબ જ બહારના ટોપિક છે. અને આ ટોપિક એવો છે કે ખૂબ જ ડિટેલમાં અને સૌથી અઘરું ક્વોન્ટમ મિકેનિક્સ ગણાતું હોય છે. બરાબર, તો આપણે અત્યારે ઇરવિન શ્રોડિંજરનું જે ક્વોન્ટમ મિકેનિક્સ છે અને એને જે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ આપ્યું હતું, ક્વોન્ટમ મિકેનિક્સની જે રચના કરી આખી, એના માટે એને 1933માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. બરાબર, ઇરવિન શ્રોડિંજરને 1933માં આના માટે નોબેલ પ્રાઇઝ આપવામાં
આવેલું હતું. તો હવે એના વિશે થોડીક વાત કરીએ કે એને જે શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું એ સમીકરણ કેવું હતું. શ્રોડિંજરનું જે સમીકરણ છે એ સમીકરણ જો તમે સમજો તો જેની અંદર ફક્ત સમીકરણ તમારે યાદ રાખવાનું છે એચ કેરેટ સાઈ બરાબર ઈ સાઈ બરાબર. આ એનું મેઇન સમીકરણ છે એચ કેરેટ સાઈ બરાબર ઈ સાઈ. આ શ્રોડિંજર સમીકરણ કહેવાય છે. અને શ્રોડિંજર સમીકરણ જે આ સિમ્બોલ છે જે ત્રિશુલ જેવો સિમ્બોલ તમને દેખાય છે એને સાઈ વચાય છે. PSI પણ બોલાય છે સાઈ. ઓકે, તો એને સાઈ તરીકે વચાય છે જે ગ્રીક આલ્ફાબેટ છે અને એનો મિનિંગ થાય છે એક સિમ્બોલ જ છે. જેવી રીતે આપણે પાઈ આલ્ફા બીટા ગેમા યુઝ કરીએ છીએ એની જેવો જ એક સિમ્બોલ છે, બીજું કાંઈ નથી. આનો જે મતલબ છે અહીંયા જે આનો ઉપયોગ કર્યો છે શ્રોડિંજર એનો મતલબ છે એને તરંગ વિધેય તરીકે ઓળખેલું છે. સાઈ જે છે એ તરંગ વિધેય છે અને તરંગ વિધેય એટલે શું થાય, તરંગ વિધેયનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ બધી જ વાત એ બધું જ એ ખૂબ જ ડિટેલ્ડ ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે છે જેનો આપણે અભ્યાસ કરવાનો આવતો નથી. બરાબર, તો આપણે એના વિશે કોઈ જોવાનું આવતું નથી. પણ આ સમીકરણ ઉપરથી એણે જો આની અંદર સાઈ છે એ તરંગ વિધેય આવી ગયું, ઈ છે ઈ એટલે ઉર્જા છે બરાબર, અને એચ કેરેટ છે. આ એચ ઉપર જો આ રીતે કરેલું છે એચ ઉપર આવી રીતે કરેલું છે આને એચ કેરેટ બોલાય બરાબર છે. એચ કેરેટ આ જે એચ કેરેટ છે એક કેરેટ એચ કેરેટ છે એ હેમિલ્ટોનિયન ઓપરેટર છે. હેમિલ્ટોનિયન ઓપરેટર આનો મતલબ એવો થાય કે આપણે જો અત્યાર સુધીમાં ભણ્યા છીએ ઘણી બધી નિશાનીઓ ભણ્યા ગણિતની અંદર બરાબર. જેમ કે આ એક નિશાની છે પ્લસ, તો આનો મતલબ શું થાય કે બે જે અંક છે બંનેને એકબીજામાં ઉમેરવા. એવી રીતે છે આ માઇનસ, તો એકબીજામાંથી બાદ કરવા. એવી રીતે તમે ગુણાકાર ભાગાકાર આવી નિશાનીઓ ભણ્યા છો, વધારે ઓછા બરાબર ગ્રેટર દેન લેસ દેન આવી નિશાનીઓ પણ ભણ્યા છો. તો એવી જ રીતે જે આ નિશાનીઓ છે એના દ્વારા એક ચોક્કસ એની અંદર એની ઉપર એક ઓપરેશન કરવાનું હોય છે. જેમ કે પ્લસનો મતલબ કે એની અંદર ઉમેરવાના છે. તો જે આ એચ કેરેટ છે એ પણ એક એવું ઓપરેશન છે. એ શું ઓપરેશન છે એ ખૂબ જ ડિટેલ્ડ મિકેનિક્સ અને ગણિત બહુ જ ડિટેલની અંદર મેથ્સ કરેલું હોય ત્યારે તમને હેમિલ્ટોનિયન ઓપરેટર આવડે, જે આપણે અત્યારે ભણવાનો છે નહીં. ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે શ્રોડિંજરનું સમીકરણ એચ કેરેટ સાઈ બરાબર ઈ સાઈ આ એક સમીકરણ છે. અને શ્રોડિંજરનું બીજું એક સમીકરણ કે જે JEE અને નીટમાં પૂછાતું હોય છે એ સમીકરણ જો હું તમને સમજાવું તો એ સમીકરણ હાઇડ્રોજનના પરમાણુ માટે જે ઉપયોગમાં લેવાયું હતું એ છે ∇2 સાઈ બાય ∇x2 પ્લસ ∇2 સાઈ બાય ∇y2 પ્લસ ∇2 સાઈ બાય ∇z2 પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર e માઇનસ વી સાઈ બરાબર 0. આ શ્રોડિંજરનું આખું સમીકરણ છે. ઘણી બધી વખત JEE અને નીટ એક્ઝામની અંદર પણ આ સમીકરણ પૂછાતું હોય છે બરાબર. તો આની અંદર આ જે પહેલો સિમ્બોલ કરેલો છે, પહેલો જે સિમ્બોલ કરેલો છે આ રીતે કરેલો છે, આને વચાશે ડેલ બરાબર. ∇2 ઉપર સ્ક્વેર છે અને આપણે 2 તરીકે વાંચશું. ∇2 સાઈ બાય ∇x2 ∇2 સાઈ બાય ∇y2 ∇2 સાઈ બાય ∇z2 8 પાઈ સ્ક્વેર m ઓપન h સ્ક્વેર. m એટલે દળ, h એટલે પ્લાન્કનો અચળાંક, e એટલે ઉર્જા અને v એટલે વેગ, સાઈ તો તરંગ વિધેય છે જ બધી જગ્યાએ બરાબર. આ વિકલનની ક્રિયાઓ છે. તો વિકલનની ક્રિયાઓ વિશે પણ તમે ગણિતની અંદર આગળ ભણશો, ફિઝિક્સ ભણશો ત્યારે પણ આવશે. મેથ્સની અંદર પણ તમે વિકલનની ક્રિયાઓ વિશે આગળ ડિટેલમાં માહિતી મેળવશો બરાબર. તો એક આ શ્રોડિંજર સમીકરણ છે અને આનું જ એક સાદું સ્વરૂપ છે એ નેબલા છે. નેબલા સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર e માઇનસ વી સાઈ બરાબર 0. આનું ટૂંકું સ્વરૂપ છે. આ જે સમીકરણ લખ્યું છે પહેલું શ્રોડિંજરનું એનું ટૂંકું સ્વરૂપ છે. આ જે ઊંધો ત્રિકોણ કરેલો છે એને નેબલા વચાય છે. આ જે ઊંધો ત્રિકોણ છે એને વચાશે નેબલા બરાબર. તો એ પણ એક ઓપરેટર છે નેબલા છે. એનો મિનિંગ આ બધું જ થાય ∇2 બાય ∇x2 પ્લસ ∇2 બાય ∇y2 પ્લસ ∇2 બાય ∇z2 સાઈ આ લખ્યા છે. આના બરાબર નેબલા સ્ક્વેર સાઈ લખ્યા છે. એનો મતલબ કે આખો થાય નેબલાનો મિનિંગ બરાબર. નેબલા સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર e માઇનસ વી સાઈ ઇક્વલ્સ ટુ 0. તો આ બંને સમીકરણો ફક્ત જેમ છે એમને એને યાદ રાખવાના છે.
અને એક આ ત્રીજું સમીકરણ, આને પણ શું કરવાનું છે? યાદ રાખવાનું છે. આ જેમ છે એમને એમ એને યાદ રાખવાના છે. એની અંદર બીજી કોઈ ડિટેલ તમારે આગળ સમજવાની નથી કે સમજવાનો પ્રયત્ન કરવાની પણ જરૂર નથી, કારણ કે આ આપણા લેવલ માટે ખૂબ જ વધારે ડિટેલમાં હોવું જોઈએ. બરાબર, આપણું લેવલ ખૂબ જ ઓછું છે આ બધી વસ્તુ ભણવા માટે. એટલે તમે જો આગળ ભણશો, આગળ કેમેસ્ટ્રીનો સારો અભ્યાસ કરશો તો તમારે આગળ આ ભણવાની અંદર ઘણું બધું ડિટેલમાં આવશે અને તમે ત્યારે એને સરખી રીતે સમજી પણ શકશો. પણ અત્યારે આપણને એટલું બધું મેથ્સ ના આવડતું હોય, એટલું ડિટેલમાં મેથ્સ ના ખબર હોય, પ્લસ ડિટેલની અંદર ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું એ નથી ખબર, તો આપણે એટલી ડિટેલની અંદર એનો અભ્યાસ કરી શકીએ નહીં. ઓકે, ત્યાર પછીનો ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. તો શ્રોડિંજરનું સમીકરણ જે છે હાઇડ્રોજન પરમાણુ માટેના ઉપયોગમાં લેવાનું હતું. હાઇડ્રોજન પરમાણુ માટેનો જે ઉકેલ મેળવવો છે, એની ઉર્જા છે કે વેગ છે ઇલેક્ટ્રોનનો, એના માટે ઉપયોગમાં લેવાનું. અને એના આધારે એનો જે ઉકેલ મેળવ્યો એના આધારે આપણે એના ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોનની પાસે હોઈ શકે એને અનુરૂપ બધાય સંકળાયેલ તરંગ વિધેયની ઉર્જા ને બધું આપણને મળ્યું છે. બરાબર, એના આધારે ક્વોન્ટમ આંક નક્કી થયા. તો આ જે કંઈ પણ છે એ આપણે ક્વોન્ટમ આંક નક્કી કરવા માટે તો તરંગ વિધેય ઉપરથી આપણે ક્વોન્ટમ આંક નક્કી કરી શક્યા. તરંગ વિધેય પરથી ક્વોન્ટમ આંક નક્કી કર્યા. જે ક્વોન્ટમ આંક હતા એ શું હતું? તો પહેલાં તો તરંગ વિધેય એટલે શું છે અને ક્વોન્ટમ આંક એટલે શું છે. તરંગ વિધેય છે ફક્ત દર્શાવે છે કે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપમાં પણ હોય છે, જે દ બ્રોગલીનો સિદ્ધાંત છે. બરાબર, એ દર્શાવે છે સાઈ કે તરંગ વિધેય છે. એના આધારે આપણે ક્વોન્ટમ આંક નક્કી કરી શકીએ છીએ. તો આપણે 3 ક્વોન્ટમ આંક નક્કી કરી શક્યા, એક એન, એક એલ અને એક એમ. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. આ 3 ક્વોન્ટમ આંક આપણે આ તરંગ વિધેયના ઉપયોગથી નક્કી કરી શક્યા છીએ. બરાબર, તો સહજ એક તો સેટથી તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. જો તમે ટેક્સ્ટબુક જોતા હોય તો આની અંદર આવા શબ્દ લખેલા છે, જેને કોઈ ડિટેલમાં ઉતરવાની તમારે જરૂર રહેતી નથી. જે ટેક્સ્ટબુકની અંદર ટોપિક નંબર તમારા 2.6, 2.6.1 આ જે ટોપિક છે 2.6 નંબર ટોપિક છે, એની અંદર તમારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. ફક્ત મેં અત્યારે કરાવેલા છે જે સમીકરણ, એટલા જ સમીકરણ તમારે કરવાના છે. કારણ કે ટેક્સ્ટબુકની અંદર આપેલી માહિતી એક તો અધૂરી પણ કહેવાય અને બીજું કે આપણી પાસે એટલું ડિટેલ નોલેજ પણ છે નહીં. એટલા માટે આપણે અત્યારે કરી શકીએ નહીં, પણ તમે જ્યારે આગળ વધારે ભણશો ત્યારે તમને એ બધી વસ્તુ આવડવા માંડશે. બરાબર, તો અત્યારે તમારે ફક્ત ટેક્સ્ટબુકમાંથી જે આપેલું છે એમાંથી તમારે આ સમીકરણો જ યાદ રાખવાના છે. બીજી કોઈ વસ્તુને વાંચવાની કે સમજવાની પણ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. બરાબર, હવે ઇલેક્ટ્રોન જે છે એ તરંગ વિધેય છે એ શું હોય? તરંગ વિધેય છે એ ઇલેક્ટ્રોનની માહિતી ધરાવે, ઇલેક્ટ્રોનની બધી માહિતી ધરાવે. ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હશે, કઈ સ્પીડમાં હશે, એવી બધી માહિતી એની પાસે થોડી થોડી હોઈ શકે. બરાબર, પણ એનો કોઈ ભૌતિક રીતે અર્થ નથી. ઇલેક્ટ્રોનની માહિતી ધરાવે, પરંતુ મહત્ત્વની વાત છે કે એનો કોઈ ભૌતિક અર્થ નથી. તો એવો ક્વેશ્ચન તમને ક્યારેય ન થવો જોઈએ કે સાઈ એટલે એક્ઝેક્ટલી શું, તરંગ વિધેય એટલે એક્ઝેક્ટ શું હોય. જેમ કે આપણે એમ કહી કે આ ઈ એટલે ઉર્જા દર્શાવે છે, તો સાઈ એટલે તરંગ વિધેય. ઉર્જા એટલે આપણે વાત કરી શકીએ, ઉર્જાની વ્યાખ્યા આપી શકીએ કે ઉર્જા એટલે શું થાય. બરાબર છે, એ આપણે વાત કરી શકીએ. તો એવી રીતે આપણે સાઈ એટલે તરંગ વિધેય એટલે શું, એવો કોઈ એનો ભૌતિક અર્થ થતો જ નથી. એ જે સાઈ તરંગ વિધેય છે એનો આવો કોઈ જ ભૌતિક અર્થ થતો નથી. આ ધ્યાન રાખવું, આવો ક્વેશ્ચન ક્યારેય થવો જોઈએ નહીં. બરાબર, હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય છે તેવા તરંગ વિધેયને પરમાણવીય કક્ષકો કહેવાય છે. અને આ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોનની પદ્ધતિ કહેવાય છે. પણ ઘણી વખત એક કરતાં વધારે ઇલેક્ટ્રોન પણ હોય, એટલે એક જ ઇલેક્ટ્રોન હોય એવી પદ્ધતિઓ પણ હોય છે, અને એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય એવું પણ એમાં હોઈ શકે છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ આંકને એ બધું આપણે સફળતાપૂર્વક શોધી શકીએ છીએ. બરાબર, પણ જ્યારે બહુ ઇલેક્ટ્રોન હોય એટલે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે આ બધી જ વસ્તુ એટલે કે આના માટે જઈને જે કંઈ પણ આપણે માહિતી મેળવેલી હતી, બરાબર, જો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એના માટે આપણે ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કે ચુંબકીય ક્વોન્ટમ આંક, આ નક્કી કરવા માટેની જે રીત છે એમાં બહુ ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે આપણે આ નક્કી કરી શકતા નથી. ફક્ત કામ લાગે છે આ સમીકરણ એક ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય એના માટે. બાકી બધા માટે ખૂબ જ એપ્રોક્સિમેટ પદ્ધતિ કોઈ વપરાતી હોય છે કે ભાઈ એપ્રોક્સ આટલું હશે, એપ્રોક્સ આટલું હશે, એ રીતે પદ્ધતિ વપરાય છે. કોઈ ચોક્કસ પદ્ધતિ એના માટે જ છે નહીં. બરાબર, તો એના માટે થઈને શું કરવું પડે, અને બાકી કોમ્પ્યુટરાઇઝ મેથડથી એનો ઉપયોગ કર્યો. કોમ્પ્યુટરાઇઝ મેથડનો ઉપયોગ કરી અને એના દ્વારા નક્કી કરવામાં આવ્યું
કે ક્વોન્ટમ આંક બીજા પરમાણુઓ માટે કે એક પરમાણુય સિસ્ટમ હોય કે બે પરમાણુવાળા, 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન વધુ ઇલેક્ટ્રોનવાળી સિસ્ટમ છે, એના માટે ક્વોન્ટમ આંક કેવી રીતે નક્કી કરવા જોઈએ, બરાબર. એના માટે કોમ્પ્યુટરાઇઝ મેથડનો ઉપયોગ થયો. જે આપણી આ શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ છે, શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં ત્યાર પછીથી, બરાબર. તો સીધી જ વાત છે કે હાઇડ્રોજન પરમાણુ સિવાયના કોઈ પરમાણુને, એટલે કે 1 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ સિવાય કોઈ પણ પરમાણુને આ શ્રોડિંજરનું સમીકરણ કે આ સમીકરણે આપણે લાગુ પાડી શકતા નથી, બરાબર છે. એના માટેની જે માહિતી છે એ બધી આપણે ક્વોન્ટમ આંક કે એની આપણને મળી ગયા ક્વોન્ટમ આંક, જે આપણે કીધું કે કોમ્પ્યુટરાઇઝ મેથડથી ઉપયોગમાં લીધો, કોમ્પ્યુટરની મદદથી આપણને મળ્યા, એની કિંમતો મળી ગઈ. એનો ઉપયોગ ક્યાં કર્યો એ આપણે આગળ ભણી ગયા છીએ. આગળ જ્યારે આપણે ચેપ્ટર 3 ભણ્યા હતા, આવર્ત કોષ્ટક ભણ્યા હતા, ત્યારે તમને એની ઇલેક્ટ્રોન રચના સમજાવવા માટે પહેલાં ક્વોન્ટમ આંક સમજાવેલા હતા. તો ત્યારે તમે એ વસ્તુ સારી રીતે ભણેલી છે, બરાબર. તો આપણે મહત્ત્વના ક્વોન્ટમ આંક જે છે એન અને એલ, કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ કોના ઉપર આધાર રાખતી હોય છે, તો કે મેઇન 2 ક્વોન્ટમ આંક એન અને એલ ઉપર જ આધારિત હોય છે. ઇલેક્ટ્રોનની ઉર્જા આ બંને ક્વોન્ટમ આંક ઉપર આધારિત હોય છે, બરાબર. તો એના વિશે આપણે આગળ માહિતી લઈ લીધી છે. તો હવેનો ટોપિક આપણે જોઈ છીએ કક્ષકો અને ક્વોન્ટમ આંક. હવેનો આપણો નવો ટોપિક છે કક્ષકો અને ક્વોન્ટમ આંક. તો કક્ષકો કોને કહેવાય અને ક્વોન્ટમ આંક એટલે શું, આના વિશે આપણને ખબર છે, કેમ કે પરમાણુમાં ઘણી બધી કક્ષકો હોઈ શકે, બરાબર. કક્ષકો એટલે આપણે વાત કરતી હતી SP DF, એ આપણે નક્કી કરી હતી. અને કક્ષકોને આપણે એનો કદ છે, એનો આકાર છે, એની ગોઠવણી છે, એના આધારે આપણે અલગ પાડી શકીએ છીએ, બરાબર. કે જેમ કક્ષકોની કદ નાનું, જેમ કક્ષકો નાની હોય એમ એ પરમાણુના કેન્દ્રથી, પરમાણુ હોય એના કેન્દ્રથી વધુ નજીક હશે. જેમ કક્ષકો નાની એમ એ પરમાણુના કેન્દ્રથી વધુ નજીક હોય છે. અને એના આધારે ક્વોન્ટમ આંક નક્કી કર્યા. તો ક્વોન્ટમ આંક 4 આવ્યા. એક આવ્યો મુખ્ય ક્વોન્ટમ આંક, જેને n દ્વારા દર્શાવાય, એની કિંમત n બરાબર 1 2 3 4 પૂર્ણાંક સંખ્યા હોય છે. એને કેપિટલમાં KLMN દ્વારા પણ દર્શાવાય છે. આવું બધું આપણે કરી ગયું છે. જે ત્રીજું ચેપ્ટર આપણે ભણ્યા હતા એની અંદર આ બધું કરેલું છે, એટલે હું તો તમે અત્યારે ફક્ત એનું રિવિઝન કરાવું છું, બરાબર. એક મુખ્ય ક્વોન્ટમ આંક હતો, પછી બીજો છે એઝીમ્યુથલ કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એલની કિંમત 0 1 2 3 આવી રીતે સ્ટાર્ટ થતી હતી. 0 એટલે S, P, D અને F આવી રીતે આવે. અને બીકી એલની કિંમત હોય 0 થી n-1 સુધી બધી જ હોઈ શકે, બરાબર. એલની કિંમત 0 થી શરૂ કરી અને n-1 સુધીના બધા આંકડા આવી શકે. કે માનો કે n બરાબર 3 હોય તો એવી રીતે 0 1 અને 2 3 એની અંદર આવી શકે. એટલી કક્ષકો એની અંદર હોઈ શકે. આ આપણે ભણ્યા છીએ કે આ કેવી રીતે જોવાનું હોય, એના સંકેત શું હોય, એની કક્ષકો કેવી રીતે બને એ પણ આપણે ભણી લીધું. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવાય છે આને, અથવા તો બીજી રીતે ગૌણ ક્વોન્ટમ આંક કહેવાય. ત્રીજું નામ એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક છે. ઓકે. ત્રીજા પ્રકારનો ક્વોન્ટમ આંક, ત્રીજા નંબરનો જે ક્વોન્ટમ આંક છે એ આપણો છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક જેને m દ્વારા દર્શાવાય. તો પેલા મુખ્ય ક્વોન્ટમ આંક હતો એ કક્ષકોની ઉર્જા નક્કી કરે, બરાબર. અને એનો આકાર એટલે કદ નક્કી કરે, કેવડી મોટી કક્ષકો છે, એની ઉર્જા કેટલી છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે એ પ્રકાર નક્કી કરે કે કયા પ્રકારની કક્ષકો છે, અને કક્ષકોની સંખ્યા, પ્રકાર અને સંખ્યા નક્કી કરે કે કેટલી કક્ષકો એની અંદર છે. SPD 3 છે એવી રીતે. ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ નક્કી કરે છે કક્ષકોનો દિક વિન્યાસ નક્કી કરે છે, એટલે કે ગોઠવણી નક્કી કરે છે કે કોઈ S કક્ષક છે કે P કક્ષક છે કે D કક્ષક છે. જેમ કે દિક વિન્યાસ એટલે થશે ગોઠવણી, બરાબર. એ નક્કી કરે છે કે ભાઈ S કક્ષક છે, P કક્ષક છે, D કક્ષક છે, એ કઈ પ્રકારે ગોઠવાયેલી છે, કેટલા પ્રકારની છે, બરાબર. એ પણ એ નક્કી કરશે. એના અવકાશીય સ્થાન વિશે માહિતી આપે છે, બરાબર. આની ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, એમનું મૂલ્ય -L થી 0 થી +L સુધીનું હોય છે, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ m બરાબર 2L + 1 જેટલું એનું મૂલ્ય હોય છે, બરાબર. 2L + 1 જેટલા L હોય, L બરાબર માનો કે 1 રાખ્યો હોય તો એના માટે 1 × 2 એટલે 2, 2 + 1 એટલે 3. તો એના માટે દિક વિન્યાસ કેટલા મળે? 3 મળે. તો P કક્ષક હોય એના માટે 3 દિક વિન્યાસ આપણને મળી શકે છે, બરાબર. તો આ 3 ક્વોન્ટમ આંક હતા. અને ચોથો ક્વોન્ટમ આંક છે એ છે સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક જેને S દ્વારા દર્શાવાય છે એ દેખાડે છે ઇલેક્ટ્રોનની સ્પિન. જો ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ હોય તો એની સ્પિન +1/2 કહેવાય,
અને ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ હોય તો એની સ્પિન -1/2 કહેવાય. કદાચ આ સ્પિનના +1/2 અને -1/2 એકબીજામાં અડાવડા કરી દીધા હોય તો કાંઈ ફેર પડતો નથી. એટલે કે જેની સ્પિન +1/2 છે એને આપણે એન્ટી ક્લોકવાઇઝ સમજીએ અને જે ક્લોકવાઇઝ છે એની સ્પિન આપણે -1/2 સમજીએ તો કાંઈ ફેર પડવાનો નથી હોતો. બરાબર. તો ઇલેક્ટ્રોનની જે ભ્રમણ અવસ્થાઓ છે એ આપણે ભણી લીધી. તો ચારેય ક્વોન્ટમ આંક છે એ શું માહિતી પૂરી પાડે છે? ફરી એક વખત કે જ્યાં મુખ્ય ક્વોન્ટમ આંક છે એટલે કદ નક્કી કરે છે કે ઉર્જા નક્કી કરે છે. બીજો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે એ એનો કક્ષકનો આકાર અને સંખ્યા નક્કી કરે છે. આકાર, પ્રકાર કે સંખ્યા, આમ તો મેઇન તો એનો આકાર નક્કી કરે છે જે ગૌણ ક્વોન્ટમ આંક છે, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે. અને એમ છે એ દિક વિન્યાસ નક્કી કરે છે. અને આ સ્પિન છે ઇલેક્ટ્રોનની સ્પિન કે ઇલેક્ટ્રોનનું ભ્રમણ નક્કી કરે છે. બરાબર. આ બધા ક્વોન્ટમ આંક એટલે આપણને જવાબ આપે છે કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે. તો આપણે આની પહેલાં એકવાર વાત કરી હતી કે ક્વોન્ટમ આંક એ બધા એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે. તો આ ઇલેક્ટ્રોનનું એડ્રેસ આ રીતે નક્કી થાય છે કે એક્ઝેક્ટલી કયા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. બરાબર. તો ક્વોન્ટમ આંક ઉપરથી જે કંઈ પણ પ્રશ્નો હતા એ આપણે જે તે ટાઈમે સોલ્વ કરેલા હતા. તો ટેક્સ્ટબુકની અંદર જે કોયડાઓ આપેલા છે, કોયડો નંબર 2.17, 2.18 એ તમે જોશો અને તમે સોલ્વ કરશો તો તમારાથી હવે સોલ્વ થઈ જશે. કારણ કે આગળ આપણે બહુ વધારે કરેલું છે કે એને પરમાણુના ઉર્જાના ક્રમમાં ગોઠવવાના કે એ રીતે ગોઠવવાના, એ બધી વાત આપણે આગળ કરેલી છે. તો આ રીતે તમે જોશો તો તમને એમાં કોઈ ડિફિકલ્ટી રહેશે નહીં અને આરામથી તમારાથી થઈ જશે. એક વખત ફરીથી આપણે ક્વોન્ટમ આંક લખી લઈએ. મુખ્ય ક્વોન્ટમ આંક n, આ l, આ બાજુ mની કિંમત, nની કિંમત l અને mની કિંમત. nની કિંમત જો 1 હોય તો l 0 હોય, mની કિંમત પણ 0 રહ્યા. n 2 હોય, મુખ્ય ક્વોન્ટમ આંક 2 તો lની કિંમત 0 અને 1 બંને હોઈ શકે. m ત્યારે 0 અને 1 હોય ત્યારે -1, 0 અને +1 આ રીતે એની કિંમત હોય. n બરાબર 3 હોય તો અહીંયા 0, 1 અને 2 હોઈ શકે. તો આ 0 આવે, આ -1, 0 +1, આ -2, -1, 0 +1 અને +2. અહીંયા 4 હોય તો આ 0, 1, 2 અને 3. 0 હોય તો 0, 1 હોય તો -1, 0 +1 mની કિંમત, 2 હોય તો -2, -1, 0 +1 અને +2 અને 3 હોય તો -3, -2, -1, 0 +1 +2 અને +3. તો જ્યારે l બરાબર 0 હોય ત્યારે S કક્ષક હોય, આ S કક્ષક. 1 હોય તો P કક્ષક હોય, આ S કક્ષક. 1 હોય તો P કક્ષક, 2 હોય તો D કક્ષક, આ S કક્ષક, આ P કક્ષક, D કક્ષક અને F કક્ષક. આ રીતે હોય. તો આ પ્રકાર આવ્યો, આ એક પ્રકાર છે. આનો પણ એક પ્રકાર બને છે. આના બને છે 3 દિક વિન્યાસ, 3 બન્યા. આના 3 દિક વિન્યાસ, આના માટે 1 દિક વિન્યાસ, આમાં 5 દિક વિન્યાસ. એટલે જેટલા દિક વિન્યાસ હતા એટલા આપણે આમ બોક્સ કર્યા હતા. જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા ત્યારે આપણે આવી રીતે બોક્સ કરતા હતા જેટલા પણ દિક વિન્યાસ હતા. બરાબર છે. તો એ જ અહીંયા દેખાડે છે. જ્યારે આ 0 હોય, S કક્ષક હોય તો એનો દિક વિન્યાસ 1 હોય, P કક્ષક માટે દિક વિન્યાસ 3 હોય, D કક્ષક માટે હોય 5 અને F કક્ષક માટે એ કિંમત હોય છે 7ની. બરાબર. તો આ બધું આપણે આગળ ઓલરેડી કરેલું છે જેનું અત્યારે આપણે રિવિઝન કર્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે ટોપિક્સ આમાંથી બાકી છે એના બધી આપણે કક્ષકો જે કરી S, P, D અને F, આ S કક્ષક, P કક્ષક, D કક્ષક, F કક્ષક, આ બધી કક્ષકો ભણ્યા. આ કક્ષકોના આકાર કેવા છે, બરાબર, કેવી રીતે ગોઠવાયેલી હોય એના આકાર કેવા છે એ આપણે ભણવાનું છે. અને ત્યાર પછી ઇલેક્ટ્રોનને મળવાની પ્રોબેબિલિટી, નોડ વિશે માહિતી મેળવવાની રહેશે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.